જ્યારે પણ ગુજરાતમાં અપરાધ વધે ને તેવું કે આ યુપી અને બિહારની જેમ થઈ રહ્યું છે. શું જો આવું જ રહ્યું ને તો સાહેબ યુપીમાં લોકો કહેશે કે આ ગુજરાતની જેમ અહીંયા ગુજરાતની જેમ પોલીસના, ભૂપેન્દ્ર પટેલના અને હર્ષ સંઘવીના તમામ દાવા પોકળ છે. આ બળાત્કાર માટે હું તમને કહું સાહેબ, આ બળાત્કાર માટે હર્ષ સંઘવી જવાબદાર છે. જો મારે એફઆઈઆર લખાવવાનું હોય બાપ તરીકે તો હું હર્ષ સંઘવીનું નામ સૌથી પહેલા લખાવું કે આ માણસના કહેવાથી અમને એવો વિશ્વાસ આવ્યો કે અમારી દીકરીઓ સુરક્ષિત રહેશે, પણ આ માણસના વિશ્વાસઘાત કર્યો છે મારી જોડે. આની ઉપર પહેલા એફઆઈઆર કરો, આને ફાંસી ઉપર લટકાવો, આને જેલમાં નાખો. સાહેબ હું એવું લખાવું સાહેબ. પોલીસ ગુજરાતની, ભાજપની સરકારે ઠોક્યા. હવે આ બજરંગ જે લોકોએ માર ખાધું છે ને એને સમજવું પડશે કે આ સરકાર તમારી પણ નથી. જેના માટે તમે ઝંડો ચાલો છો, ભારત માતા કી જય, મસ્જિદો ઉપર પથ્થરો ફેંકો છો ને ખબર નહીં મુસ્લિમોને તમે શું શું કહેતા હશો, પણ એ પોલીસ પણ તમારી નથી. તમે હર્ષ સંઘવીને સાંભળ્યું જે જો સવાર સુધીમાં આ તમામ બળાત્કારોને પકડી કીધું, કારણ કે એના હાથમાં નથી સાહેબ. 15મી 16મી એસ જયશંકર પાકિસ્તાન જાય છે સાહેબ. ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, તમે એમની જોડે પાકિસ્તાન જતા રહો. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણા વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે ચર્ચા કરવા જોડાયા છે જીએસટીવીના વરિષ્ઠ પત્રકાર અનિલ પટેલ. અનિલભાઈ, સ્વાગત છે તમારું. જી નમસ્તે. આપણે ચર્ચા કરવી છે આ ગુજરાતમાં આ છેલ્લા અઠવાડિયામાં 3 થી 4 દીકરીઓ ઉપર બળાત્કાર અને રેપની ઘટનાઓ ઘટી છે એને લઈને. તો એક મારો સીધો સવાલ અનિલભાઈ તમને પહેલો પ્રશ્ન છે કે નવરાત્રિમાં જે રીતે દીકરીઓ સાથે સામૂહિક બળાત્કારની ઘટનાઓ બની રહી છે એ કેટલી જોખમકારક છે? સાહેબ, જ્યારે પણ હું તો પોતે વારાણસી ઉત્તર પ્રદેશનો છું, જ્યારે પણ ગુજરાતમાં અપરાધ વધે ને તેવું કે આ યુપી અને બિહારની જેમ થઈ રહ્યું છે. શું જો આવું જ રહ્યું ને તો સાહેબ યુપીમાં લોકો કહેશે કે આ ગુજરાતની જેમ અહીંયા ગુજરાતની જેમ થઈ રહ્યું છે. સાચી વાત. ગુજરાતની સાહેબ ખૂબ શાંત, ખૂબ સભ્ય લોકોનું ગુજરાત માનવામાં આવતું હતું, પણ જે રીતે તમે જુઓ સતત ક્યારેક કોઈક માસ્તર પકડાય જે બીજેપી સાથે સંકળાયેલો હોય કે આરએસએસ સાથે સંકળાયેલો હોય, ક્યારેક કોઈ કાર્યકર્તા પકડાય. અત્યારે તમે જુઓ આ જે ઘટના છે એ વડોદરાની ઘટના છે. વડોદરાની ઘટનામાં એક દીકરી, સગીર દીકરી પોતાના મેલ ફ્રેન્ડ સાથે જાય છે અને પછી એની જોડે જે રીતે ગેંગરેપ થાય છે. આખી ઘટના કેમ મને ગેનીબેન યાદ આવી જાય છે ફરીથી. ગેનીબેને એ જ વાત ઉપાડી હતી કે ભાઈ તમે 5 વાગે કરો એનો વાંધો નહીં, પણ તમારી દીકરીઓને તમે સુરક્ષા આપો. બરાબર. પછી નાટક થાય કે અમે સી ટીમ બનાવીએ છીએ, અમે આવું કરીએ છીએ ને અમે પેલું કરીએ છીએ. અમારો સુરતનો જે સુલતાન છે એ દાવો કરે કે શું અમે પાકિસ્તાનમાં જઈને ગરબો કરીએ. હવે સવાલ એ છે કે શું આના માટે, આ ઘટના માટે શું અમારા સુરતના સુલતાન હર્ષ સંઘવી પાકિસ્તાન જશે? ન્યાય ક્યાંથી મેળવશે? એમની પોલીસ શું ઊંઘતી હતી જ્યારે આ ઘટના ઘટી? તો એનો મતલબ શું છે? પોલીસના, ભૂપેન્દ્ર પટેલના અને હર્ષ સંઘવીના તમામ દાવા પોકળ છે. માત્ર લિપ સર્વિસ છે સાહેબ. એટલે ઓઠો હલાવવાનું. આઈપીએસ એમને ગણકારતા નથી, અધિકારીઓ એમની વાત માનતા નથી. લોકલ પીઆઈ સાહેબ, તમને કહી દઉં ને, લોકલ પીઆઈ એની વાત નથી માનતો. કેમ? કારણ કે ભાઈ જે છે ને એ 8મું પાસ છે. એ ભલે કહેતા હું રોજ શીખું છું. તમે તંબુરો શીખો છો સાહેબ? શું શીખો છો તમે? તમે અધિકારી પર તમારું કાબુ નથી? સસ્પેન્ડ ના કરી દેવાય એ પીઆઈને? એ કમિશનરને બદલી ના દેવાય? કોઈ બીજાને સોંપી દેવી જવાબદારી? તમારે ભાજપના લોકોને તમને બચાવવાનું હોય ત્યારે ડીવાયએસપી, તમને ખ્યાલ હોય તો સાહેબ, કાર્બોસલની ઘટના 4 મહિના પહેલા ઘટી હતી સુરેન્દ્રનગરમાં. 3 લોકો મરી ગયા અને 2 બીજેપીના લોકોનું નામ આવ્યું. એની અંદર પુરાવા છે સાહેબ. જે સુરેન્દ્રનગરના ડીવાયએસપી તપાસ કરતા હતા એની પાસેથી તપાસ ઝૂંટવીને લીમડીના કોઈ ડીવાયએસપીને તપાસ સોંપી દેવાય અને પછી એને 2 જણા નામ કાપી નાખ્યા, સીસામને પર દીધી. 4 લોકોના નામ હતા, એમાં 2ને અંદર નાખ્યા, 2ને બહાર કરી દીધા. નહીં, ત્યારે તમારી પોલીસ જાગે છે, ત્યારે તમારી પોલીસ એક્ટિવ દેખાય છે, કારણ કે તમારા લોકોને બચાવવામાં છે. આ ગણેશ ગોંડલ છૂટીને ઘેર ગયો સાહેબ. કેવી રીતે સ્વાગત થયું? જાણે જંગ જીતી ના આવ્યો હોય. છે તો આરોપી જ ને.
પણ સવાલ એ છે ને સાહેબ, એ બે લોકો બીજેપી સાથે સંકળાયેલા છે. આ લોકોને કોઈ તમારી દીકરીઓથી મતલબ નથી સાહેબ. તમારી દીકરીઓ જોડે શું થાય છે એનો કોઈ મતલબ, બસ ખાલી ગપ્પા મારવાના, લુખ્ખાઓની સ્ટાઇલમાં બોલવાના અને લોકોને ચડાવવાના. એમને સત્તાથી મતલબ છે. બિલકુલ સાહેબ, હું તમને 100% કહું. સીધો સવાલ, એમને આ- સત્તાથી મતલબ છે. આ ભૂપેન્દ્ર પટેલને, આ હર્ષ સંઘવીને, આ અમિત શાહને, આ નરેન્દ્ર મોદીને તમારી દીકરીઓની સુરક્ષાથી કોઈ મતલબ નથી. એમને માત્ર પોતાના વોટ બેંકથી મતલબ છે. એના માટે તમારી દીકરીઓ ભલે બલી ચડતી હોય, તમારા છોકરાઓ ભલે બલી ચડતા હોય, એમનાથી કોઈ મતલબ નહીં. ખાલી ચડાવણીની વાત. અને એની પોલીસ સાહેબ નકારી પોલીસ છે. હું તમને કહી દઉં, એકદમ બોગસમાં બોગસ જો કોઈ પોલીસ હોય તો એ આના અંડરમાં આવ્યા પછી. એવું નથી હું કહેતો સાહેબ, મેં પ્રદીપસિંહ જાડેજાને બી કામ કરતા જોયા છે, મેં રજની પટેલને બી સાહેબ કામ કરતા જોયા છે. મજાલ છે કોઈ આઈપીએસ કે કોઈ અધિકારીનું ઉલ્લુ બનાવી જાય, પણ આને તો બધા ઉલ્લુ બનાવી જાય છે. તો શું કર્યું તમે, શું કરશો તમે? કારણ કે લિપ સર્વિસમાં માંગે છે, માને છે, એક્શનમાં માનતો નથી અને એની તાકાત નથી કે આઈપીએસથી કામ કરાવી શકે. આખી વાત એ છે સાહેબ. એટલે ખાલી બોલતો તો હવે મને તો એવું લાગે છે આ બધાને પાર્સલ કરીને સાહેબ, હું વ્યક્તિગત માનું છું, આ બધાને પાર્સલ કરીને પાકિસ્તાન મોકલવાની જરૂર છે. અનિલભાઈ, બીજો પ્રશ્ન છે, શું નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી આવી ઘટનાઓને ગંભીરતાથી નથી લઈ રહ્યા? બિલકુલ નથી લઈ રહ્યા સાહેબ, મારું સ્પષ્ટ મન છે. વારંવાર આવી ઘટનાઓ ઘટી રહી છે ગુજરાતમાં. કેમ નથી લઈ રહ્યા? જ્યારે ઘટના રાજસ્થાનમાં ઘટે તો કંઈ નહીં બોલવાનું, ગુજરાતમાં ઘટે તો કંઈ નહીં બોલવાનું, મહારાષ્ટ્રમાં ઘટે તો કંઈ નહીં બોલવાનું. સાહેબ, આર્મી ઓફિસરની મંગેતર સાથે બળાત્કાર થાય, એની સાથે છેડતી થાય, એ જ મધ્યપ્રદેશમાં, એ જ ઓરિસ્સામાં, તો કંઈ નહીં બોલવાનું. પણ જો કોલકાતામાં આવી ઘટનાઓ થાય તો સાહેબ છાતી પીટી પીટીને છાતી પીટીને બેહોશ થઈ જશે. મીડિયામાં સાહેબ મુદ્દો બનાવશે ને આ જ ગોદી મીડિયા ત્યારે રોડ ઉપર ઉતરી જશે. રોડ ને ઉપર આ ગોદી મીડિયાના લોકો, આ ફિલ્મ સ્ટારો, નકલી લોકો સાહેબ રોડ ઉપર ઉતરી જાય, કાયદો વ્યવસ્થા ભંગ કરવાનો પ્રયત્ન કરે, હંગામો કરે. પણ સવાલ એ છે, હજુ સાહેબ એક 6 વર્ષની દીકરીનું બળાત્કાર થયું, માંડ કહીને 12 દિવસની અંદર કે અમે ચાર્જશીટ કર્યું, હવે ફરીથી થયું છે. સવાલ એ જ છે કે પોલીસ આવીને પ્રેસ કોન્ફરન્સ કરે છે. શરમ નથી આવતી કે તમે કોઈ માણસ નથી પકડ્યા હજુ આરોપીને? એ દીકરીનું વાંક કેટલું સાહેબ કે તમારા ભરોસે, તમારા વચનના ભરોસે એક નીકળી કે હું જઉં છું. હા, તમે મીડિયામાં કહી રહ્યા હતા, તમે મીડિયામાં સાહેબ આ બળાત્કાર માટે હું તમને કહું સાહેબ, આ બળાત્કાર માટે હર્ષ સંઘવી જવાબદાર છે. જો મારે એફઆઈઆર લખાવવાનું હોય બાપ તરીકે તો હું હર્ષ સંઘવીનું નામ સૌથી પહેલા લખાવું કે આ માણસના કહેવાથી અમને એવો વિશ્વાસ આવ્યો કે અમારી દીકરીઓ સુરક્ષિત રહેશે, પણ આ માણસના વિશ્વાસઘાત કર્યો છે મારી જોડે, આની ઉપર પહેલા એફઆઈઆર કરો, આને ફાંસી ઉપર લટકાવો, આને જેલમાં નાખો. સાહેબ હું એવું લખાવું સાહેબ. 100% પણ સાચી વાત છે. તો જો તમારાથી સંભાળી ના શકતું હોય તો રાજીનામું કેમ નથી આપી દેતા યાર? મને તો નહીં ખબર પડતી. સત્તાના લાલચુ છે બધા. બિલકુલ સીધી વાત છે સાહેબ. હું સ્પષ્ટપણે માનું છું, હું આ વાત સ્પષ્ટપણે માનું છું કે તમામ લોકો સત્તાના લાલચુ છે. તમારા મારા ટેક્સનાથી મજા કરે છે, એસી ગાડીઓમાં, મોંઘી ગાડીઓમાં ફરે છે અને તમારા માટે કંઈ નથી કરતા. અને એક બીજો પ્રશ્ન છે, નવરાત્રીમાં કાયદાની અને વ્યવસ્થાની ધજા ઉડી રહી છે, ધજાગર્યા આમ, બરોબર, એને કઈ રીતે જોવો છો? તમે જુઓ, જ્યારથી આ ભાઈએ કીધું કે સવાર સુધી તમે 5 વાગ્યા સુધી ગરબા ગાઈ શકશો, સમજો લોકોએ વિશ્વાસ કર્યો કે ભાઈ તો બીજેપીના ગૃહમંત્રી છે, યુવાન ગૃહમંત્રી છે, પણ પોલીસે કહી દીધું ભાઈ 12 વાગ્યા પછી અમે નહીં કરવા દઈએ. બરાબર. હવે જો પોલીસ 12 વાગે ના કરવા દે તો પછી સ્વાભાવિક જે ખાણીપીણીવાળા હોય કે જે નાની મોટી વસ્તુ વેચીને પોતાની જીવનયાપન કરવાવાળા લોકો હોય, મોટા સ્ટોલવાળાની વાત કેમ કરો, લાખો રૂપિયા તેઓએ લગાવ્યા હોય અને એમાં અંદર એ લોકો ના જઈ શકતા હોય, ના કરી શકતા હોય, તો સ્વાભાવિક છે એ વાત છે. જે તમે વાત કરી કે આ લોકોને નથી કોઈ વાતની ગંભીરતા અથવા તો આ નથી, તો એ 100% તમારી વાત સાચી છે. કઈ જગ્યાએ તમે જાઓ સાહેબ, લુખ્ખાઓ તમે દેખાશે રસ્તા પર, વરુઓ દેખાશે સાહેબ, લુખ્ખાઓનો વરુઓ દેખાશે સાહેબ, જે તમારી દીકરીઓ, તમારી બહેનોને છેડતી કરે. તમે જુઓ ગાંધીનગરની અંદર કેટલાક સમાજના ઠેકેદારો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળવાળા, એમને એવી શંકા હતી કે કોઈ મુસ્લિમો જે છે એમાં જાય છે કોઈ પાર્ટી પ્લોટમાં અને એમને જઈને ત્યાં તિલક લગાવતા હતા. આ સાહેબ એમાં હોવાળો મચ્યો હતો, એમાં પણ પોલીસ બોલાવી પડી હતી.
તમને એ જ હું કહું છું કે કોને અધિકાર આપ્યો એમને સમાજનો ઠેકેદાર બનવા માટે? એક જણાને તેઓ રોજગારી આપી છે કોઈ જગ્યાએ? કોઈ દીકરીની સુરક્ષા માટે કોઈ કામ એમણે કર્યું છે કે આ દીકરી સુરક્ષિત? ઉલટાનો પકડાયા છે બળાત્કાર કરતા તમામ વસ્તુઓમાં. એ લોકો ભ્રષ્ટાચાર કરતા, ડ્રગ્સમાં ને અવખ્ય સેવામાં પકડાયા છે. પણ હોબાળો કરવામાં, માહોલ કઈ રીતે ખરાબ કરે તો સારી છે કે ત્યાંના પોલીસ સારી હતી, મારીને બરાબર કરી દીધું એ લોકોને, રસ્તા પર લાવી દીધા. હવે ભૂલથી પણ ત્યાં નહીં જઈ શકે. અને સાહેબ, કોઈ બજરંગ દળ તમે જુઓ આજે રસ્તા પર હડતાલ કરવા નથી ઉતર્યું કે અમને માર્યા. કારણ પોલીસ ગુજરાતની, ભાજપની સરકારે ઠોક્યા. હવે આ બજરંગ દળ લોકોએ માર ખાધું છે ને એને સમજવું પડશે કે આ સરકાર તમારી પણ નથી, જેના માટે તમે ઝંડો ચાલો છો, ભારત માતા કી જય, મસ્જિદો ઉપર પથ્થરો ફેંકો છો ને ખબર નહીં મુસ્લિમોને તમે શું શું કહેતા હશો, પણ એ પોલીસ પણ તમારી નથી, એ સરકાર પણ તમારી નથી. જો તમે તબિયતથી પકડાયા હોત ને તો તબિયતથી તમને મારત. સરકારની પ્રાથમિકતા કોઈ પણ હોય સાહેબ, કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે. સમજ્યા તમે? હું એ ત્યાંના પોલીસ સ્ટાફને સાહેબ સેલ્યુટ કરીશ કે એ લોકોએ બરાબર કર્યું અને વધારે મારવા જોઈતા હતા. બીજી વાર ક્યાં આવી રીતે જાય? હા, જો કાયદો જાય ને કોને અધિકાર આપ્યો સાહેબ કે તમે જેને કોઈને તિલક લગાવો ને તમે સર્ટિફિકેટ આપશો કે તો હિન્દુ છે કે મુસ્લિમ છે કે તારે આ પાડવાનું છે? નહીં. કોણ છે આ લોકો? ગુંડા, આવારા તત્વો, એમની નોકરી પણ નહીં હોય. કોઈને તમે પકડજો, પૂછજો બજરંગ દળમાં છે ને શું કરે છે? શું કરે છે? તો કંઈ નહીં. કોઈ નોકરી તો કંઈ નહીં. કેટલું ભણેલું તો 10મું ફેલ. આ જ લોકો જાય સાહેબ બજરંગ દળમાં. વિચારધારા સાથે કોઈ લેવા દેવા જ નથી આ લોકોને. મેં ના કહ્યું રોજગારી માટે કોઈ જગ્યાએ આંદોલન કરતા જોયું કે રોજગારી જોઈએ? કો મને આટલા વર્ષોમાં બજરંગ દળને 20% જોયું કે અમારે 15 લાખ આયા નથી, આપો, અમને રોજગારી સ્ટેબ્લિશ કરવી છે? જોયું? કોઈ દીકરી આ સુરક્ષા આટલી બધી બળાત્કાર થાય છે સરકાર વિરુદ્ધમાં કોઈ જગ્યાએ જોયું તમે કે આંદોલન કરતા દીકરીની સુરક્ષા માટે એમને આપવું? તો પછી તમને આ કોણે અધિકાર આપ્યો સાહેબ કે તમે ઠેકેદાર બની જાઓ અને સરકાર એમને ટોલરેટ કરે? હું તમને કહું ને સાહેબ, ગાંધીનગર પોલીસ જેમને ઠોક્યા, એક જવાનને મારે 100 સલામ છે સાહેબ, કે બરાબર ઠોક્યા. અને હજુ પણ થાય તો ઠોકવા જ જોઈએ, અને એવી રીતે ઠોકવા જોઈએ કે 7 દિવસ ઊભા ના થઈ શકે. પણ હું એ વાતનો ફેવર નથી કરતો સાહેબ કે મારવા જોઈએ, કારણ કે હું પોતે ગાંધીજી, નહેરુજી એમાં માનું છું. પણ આજનો જમાનો એવું નથી કે પકડીને તમે નાખી દો તો જે છૂટી જશે, તરત છૂટી જાય છે. પણ પોલીસ જે છે ને સાહેબ, આ કેસમાં પણ પોલીસની બાયસ છે. જે કાર્યક્રમ હતો ને એ ખૂબ પૈસાદારોના છોકરા હતા, કોઈ સામાન્ય પાર્ટી પ્લોટ વાળો નહોતો. નવસારીનો આવ્યો તો કેસ, પોલીસ ઘૂસવાનો પ્રયત્ન કર્યો, બાઉન્સરે ના પાડી તો ત્યાં બબાલ કરી દીધી. અને પોલીસનો બીજો ચહેરો છે. શું કર્યું? બબાલ કરી નાખ્યું. કેમ ના ઘૂસવા દો અમને, આમ તેમ પ્લાનું ડીકનું દાદાગીરી કરી પોલીસ. હા, એટલે ભાઈ બાઉન્સરો છે એમને રોક્યા તમને. એની ફરજમાં છે. એની ફરજ કેવી રીતે તમે ઘૂસી શકો કોઈ પ્રેમિસીસમાં સાહેબ, કોઈના તમાશના નામે? લાવો સર્ચ વોરંટ લાવો તમારી પાસે. પણ પોલીસે ત્યાં હંગામો કર્યો. એટલે પોલીસના બે રૂપ છે સાહેબ. પોલીસ પોતાના અનુકૂળતાથી ચાલે છે, એમને ખબર છે પૈસાદારોના દીકરાઓ ત્યાં જવાના છે, જજ, વકીલ, મોટા મોટા કરોડપતિઓના દીકરા દીકરીઓ છે ત્યાં, સફેદ ઇશ્ક, સફેદ પરિંદે, એવું બધું નામ રાખેલું એ લોકોએ. એટલે તમને હસી આવી એક વખત સફેદ પરિંદે આ માતાજીનો પર્વ છે. આ તમે સફેદ પરિંદે ને સફેદ ઇશ્ક ને સફેદ ખબર નહીં શું શું તમે કરતા હતા ત્યાં, સમજો. અને જ્યારે તમે આવી ઘટનાઓ કરો અને ત્યાં સમજ કરોડપતિના દીકરા જતા હોય એટલે એ આયોજક પણ મોટો હશે, એણે લોકલ પીઆઈને બી સેટ કર્યા હશે, કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો. હા, નાનો. અને તમે ત્યાં પહોંચી જાઓ તો માર તો ખાવો પડે. પોલીસ પણ ત્યાંની બાઉન્સર તરીકે કામ કરે, તમે સમજો. એટલે આ પોલીસ આપણે એક વખત કહી દઈએ ખરા કે પોલીસે જોરદાર કર્યું, ના કર્યું, પણ પોલીસની ફેવર કરાય નહીં. પોલીસ તપાસના નામે તમને હેરાન કરે, તપાસ વસ્તુઓ કરે, પણ કેટલી તપાસ કરે એ તો ઠીક છે, એનું ભગવાન જાણે, વિષય છે. પણ એક વાત હકીકત છે કે આપણો જે ગૃહ રાજ્યમંત્રી છે અને મુખ્યમંત્રી છે, બંને સાવ નબળા છે સાહેબ. અનિલભાઈ, છેલ્લો પ્રશ્ન છે. હર્ષ સંઘવી ગેનીબેન ઠાકોરને કહી રહ્યા હતા કે ગરબા ગાવા શું પાકિસ્તાન જવું છે, એવું પણ એક નિવેદન આવેલું હતું એમનું. તો હવે શું હર્ષ સંઘવી ક્યારે પાકિસ્તાન જશે? 15મી 16મી પાકિસ્તાન જશે? કહું છું કેમ જવું જોઈએ, કેમ કહું છું. આઈસીઓની એક મિટિંગ થઈ રહી છે પાકિસ્તાનમાં. અત્યાર સુધી આપણે પાકિસ્તાનનો વિરોધ કરતા હતા, નથી જવું, 10 વર્ષથી આપણે ગયા નહીં. પણ આ વખતે આપણા જે એસ જયશંકર વિદેશ પ્રધાન એ જાય છે પાકિસ્તાન 15મી 16મી 2 દિવસ. તો એમની જોડે જતું રહેવું જોઈએ, મારું એવું માનવું છે સાહેબ. જો એમનામાં દમ હોય સાહેબ તો એમની જોડે ટિકિટ કરાવી દેવું જોઈએ સાહેબ, મારું બી લઈ લો, હું જે તો આવું, હું બી તમારી જોડે આવું.
15મી 16મી સાહેબ જતું રહેવું જોઈએ મારું વ્યક્તિગત, કારણ કે એમનું અહીંયા કામ નથી અને સંભાળી શકતા નથી. સાહેબ ગેનીબેન ઠાકોરે શું કીધું હતું? ગેનીબેન ઠાકોરે એટલું જ કીધું હતું કે અમારી દીકરીઓની સુરક્ષાની વ્યવસ્થા તમે કરજો. રાતે ગરબા રમે એનો કોઈ વાંધો નથી, પણ જો સુરક્ષા તમે ના કરી શકતા હોય તો આવા બધા ફાંકા મારવાની તમારી જરૂર નથી. સુરક્ષા કરવાની જવાબદારી તો સરકારની જ છે ને. બિલકુલ સાહેબ. કે પછી આવા બજરંગ વાળા કરશે, વીએચપી વાળા કરશે, કોણ કરશે સાહેબ? એમના પોલીસ કરશે સાહેબ. એમના નેતાઓ તો કોફાંડા બધા પકડાઈ જાય. તમને એ જ કહું છું, જવાબદારી એ જ કહું છું ને. આ પોલીસના ભરોસે તમે અને હું મારી દીકરીઓને બહાર મુકાવતા હોઈએ, કાલે કંઈ ઉઠી થશે તો આ સી ટીમ જેને નાટક કરે છે કે સી ટીમમાં મારી ફરજ, ક્યાં હતી એ સી ટીમ વડોદરામાં જ્યારે ઘટના ઘટી ત્યારે? ક્યાં હતી? ખાલી જવાબ કેવો હશે? અમે એક એક જણાનું થોડું સુરક્ષા કરી શકીશું. શું કે એક એક જણા? તો ભાઈ ટેક્સ એના માટે એક એક જણાથી તમે લો છો? એક એક ઘર દીઠ તમે ટેક્સ લો છો ને? કેવું કે સોસાયટી આખી મળીને અમને આપી દો ને 100 રૂપિયા ચાલશે એવું કહે છે. ત્યારે તો એક એક વ્યક્તિ પાસેથી ઉઘરાવે ટેક્સ. તમે સાહેબ કેટલા બધા જીએસટી થી લઈને બધા પ્રકારના સેસ, નાન, તેન, પ્લાનનું ડીકના રોડ ટેક્સ, એનાથી તમને પગાર મળે છે. અને પછી તમે આવું કહીને બચી જાઓ કે એક એક કરીને શું કરીશું? હવે દીકરીનું બળાત્કાર તો થઈ ગયું, એ પણ સામૂહિક બળાત્કાર છે. સામૂહિક બળાત્કાર. હવે તમારી પોલીસ જાગીને કે તમારી પોલીસ એ લોકોને પકડીને કરશે શું? ઘટના તમે રોકી ના શક્યા. હવે ખાલી તાઇફા કરશે લોકોને ખાલી બતાવવા તાઇફા માટે. કરશે. તમે આને કહેશો કે અમે 10 દિવસમાં આ કર્યું ને પેલું કર્યું, પણ સાહેબ ન્યાય જે છે ભરતભાઈ, એ તમે કેવી રીતે અપાવો છો? તમારી પોલીસ હવે શું કરશે ખબર છે? આખી ગામની પોલીસ ત્યાં ભેગી કરી નાખશે, એને કોઈને સાચા ખોટા જેને મન ફાવે એને પકડી લેશે. જે રીતે સુરતમાં ગણેશ ભંડારમાં કર્યું હતું એ રીતે રાત્રે જો તમને કીધું, ઉઠાડીને લઈ ગયા. હું તમને કહું, તમે હર્ષસંઘવીને સાંભળ્યું જે જો સવાર સુધીમાં આ તમામ બળાત્કારનું પકડી લઈશ કીધું એમણે? નથી કીધું. કારણ કે એના હાથમાં નથી સાહેબ. પેલો તો હાથમાં હતો, એમને ખબર હતી મુસ્લિમ નામે કંઈ પણ પકડી લઈશું. આ દીકરી હિન્દુની છે સાહેબ. હિન્દુ સુરક્ષિત છે એના રાજ્યમાં? નથી સુરક્ષિત. મુસ્લિમો તો સુરક્ષિત રહેવાના જ નથી, કારણ કે એમના મનમાં ઝેર છે. પણ હિન્દુઓની દીકરી પણ સુરક્ષિત નથી. તો પછી શું કામનું આ હિન્દુત્વ? હિન્દુ રહીને તમારે ફાયદો શું? જો તમને ખોટા માણસોની પસંદગી કરવી હોય, મોંઘવારી ઝીલવી હોય, તમારે તમારી દીકરી સુરક્ષિત ના હોય, તમારા ગજવામાં પૈસા ના વધતા હોય, રોજગારી ના મળતી હોય, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં એની પાકોના દામ ના મળતા હોય, તો પછી આવા હિન્દુત્વનું કામ શું? મારો સવાલ છે સાહેબ. અમારે હિન્દુ બનીને ફાયદો શું જો તમને વોટ આપીને અમારી દીકરીઓ સલામત હોય, અમારા દીકરાઓને કે અમારા ભાઈઓને રોજગારી ન મળે, ખેડૂતોને કંઈ વસ્તુ ના થાય તો, અને ઉલટા એના ઉપર અત્યાચાર થાય, સ્કૂલની ફી મોંઘી થાય, શાકભાજી મોંઘી થાય, અને તમે કંઈ ના કરી શકો, તો પછી તમે કઈ રીતે કહી શકો તમે પાકિસ્તાન જાઓ? તો પછી 15મી 16મી એસ જયશંકર પાકિસ્તાન જાય છે. સાહેબ ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ, તમે એમની જોડે પાકિસ્તાન જતા રહો એવી મારી નમ્ર વિનંતી છે. આ અમારો કાર્યક્રમ તમને કેવો લાગ્યો, જેને લઈને તમે તમારું મંતવ્ય આપી શકો છો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.